નમસ્કાર મિત્રો, હું આપનો ડીપી જોગરાણા. અર્જુનને દોડાવવો હોય તો શ્રી કૃષ્ણ બનવું પડે અને શ્રી કૃષ્ણને દોડાવવા હોય તો સુદામાજી બનવું તો પડે. જોઈ લો મારા ભાઈઓ ને બહેનો, ગામડાના દેશી કાકા તમે જુઓ કે માથે એકદમ અલગ જ પાઘડી પહેરી અને કાકા એવું કહી રહ્યા છે ભાઈ કોઈક વાત ઘાટી અને કે ગોપાલ ઇટાલિયા આવ્યા એટલે આમ થયું ને તેમ થયું ને ઢેકડું ને પૂંછડું ને. ચાલો સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું, કેમ કે તમને ખબર છે કે વિસાવદરની અંદર ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા, એમએલએ બન્યા, તો મિત્રો બીજા લોકો કેમ ગુસ્સે થયા આ ખૂબ જ જોવા જેવી વસ્તુ છે. કેમ કે મિત્રો તમને ખબર છે કોઈ પણ માણસ જીતે તો એ પહેલાં તો વિસાવદરની જનતાને એમને આભાર વ્યક્ત કર્યો એટલું જ નહીં, પરંતુ વિસાવદરના લોકોએ જ્યારે એ બમ્પર વોટિંગ કર્યા ભાઈ, ત્યારે 17,000ના લીડથી એ ગોપાલભાઈ ઇટાલિયા એમએલએ બન્યા ભાઈ, ધારાસભ્ય બન્યા. હવે તમને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બન્યા, પણ અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો આ કાકાનો વિડીયો સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. તો સૌથી પહેલાં સાહેબ તમને આ વિડીયો બતાવશું કાકાનો, તમે વિડીયો અંત સુધી જોતા રહેજો. પણ વિડીયોની આપણે શરૂઆત કરીએ એની પહેલાં આપણને રિક્વેસ્ટ કરું કે જો ભાઈઓ અને બહેનો, વડીલો, કાકા કાકી, મારા નાના અને મોટા ભાઈઓ, જો તમે નવા આવતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે ચેનલને સબસ્ક્રાઈબ કરશો ભાઈ તો ગુજરાતના તમામ સમાચારો સૌથી પહેલાં તમારા ઘર સુધી પહોંચાડતો રહીશ ભાઈ. તમારે બહાર જવાની જરૂર નથી, તમારા ઘર સુધી સમાચાર આવશે. બસ ખાલી એક સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો એટલે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળતી રહેશે. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. અત્યારે તમે કાકા જોઈ રહ્યો, કાકાનો વિડીયો સાહેબ અત્યારે જોરદાર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. કાકાનો વિડીયો તમને બતાવો જે અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે. કાકા ગોપાલભાઈ ઇટાલિયા વિશે શું કીધું, ચાલો મારા ભાઈઓ બહેનો વડીલો તમે સૌથી પહેલાં કાકાનો વિડીયો જુઓ, અને વિડીયો જોયા પછી દર્શક મિત્રો તમને શું લાગે, તમારા મગજમાં શું વિચાર આવે ભાઈ, તમારા નસમાંથી શું વિચાર આવે એ તમારે કોમેન્ટ કરીને જરૂર બતાવવાનું છે. તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો. હું આપનો ડીપી જોગરાણા. અર્જુનને દોડાવવો હોય તો શ્રી કૃષ્ણ બનવું પડે અને શ્રી કૃષ્ણને દોડાવવા હોય તો સુદામાજી બનવું પડે. પણ ભાજપને દોડાવી હોય તો ગોપાલ ઇટાલિયા બનવું પડે. હાસું કે નહીં?